7.2 ની અંદર પહેલો દાખલો છે. આકૃતિમાં x અને yના માપ શોધો અને બતાવો કે AB અને CD સમાંતર છે. હવે અહીંયા આકૃતિ આપેલી છે. હવે આકૃતિની અંદર આપણને x અને y બંનેના માપ મેળવવાના છે. હવે જો અહીંયા y અને 130 છે એ અભિકોણની જોડ બનાવે છે, સામસામેના ખૂણા. તો પહેલાં લખવાનું કે કઈ બે રેખા અભિકોણની જોડ છે એ બે રેખાઓની છેદિકાથી બને છે. તો આ બે જે રેખા છે એ છેદે, જો અહીંયા 130 છે ને અહીંયા y છે, તો એ બે રેખા કઈ છે? CD અને PQ. તો અહીંયા જો લખેલું છે, ધારો કે CD અને PQ એ y બિંદુમાં છેદે છે, તો y બરાબર 130 થાય, કેમ કે અભિકોણની જોડ છે. તો આપણને y મળી ગયું છે, y મળ્યું છે 130. હવે આગળ જોઈએ તો બીજું મેળવવાનું છે x. તો xની વાત કરીએ તો આ x અને 50 રેખા P અને Q એની x અને 50 છે રેખિક જોડના ખૂણા બનાવે. તો લખવાનું કે રેખા PQ એ સીધી રેખા છે અને એ તેના પર આવેલી છે. તો અહીંયા PQ સીધી રેખા, એના ઉપર આવેલી છે EA. તો અહીંયા x અને 50 છે તે રેખિક જોડના ખૂણા બનાવે છે. તો એ બે ખૂણા, આ બે ખૂણા છે એ રેખિક જોડના ખૂણા. તમને PEA AEP છે એ આપેલું છે 50. તો x મળશે 50 બાદ કરતાં 130. તો અહીંયા આપણને જે આકૃતિમાં આપેલું છે એના મુજબ મળેલું છે, આ મળ્યું છે 130 અને આ મળેલું છે 130. તો એ જે બનાવે છે એ ઝેડ આકાર બનાવે છે. તો ઝેડ આકાર બનાવે છે 130 અને 130 એ સમાન છે. તો આ મને છે બે ખૂણા એ અંતઃયુગ્મકોણની જોડના ખૂણા છે. તો આ જે બે ખૂણા છે એ અંતઃયુગ્મકોણની જોડના ખૂણાની જોડ હોવાથી તે પરસ્પર બંને રેખાઓ એકબીજાને છેદે. અહીંયા તમને સવાલ એ પણ હતો કે સમાંતર છે તે બતાવો. આ પ્રમાણે હવે બીજો દાખલો જોઈએ. અહીંયા તમને રકમ આપેલી છે કે આકૃતિમાં AB સમાંતર CD અને CD સમાંતર EF. તો અહીંયા ત્રણ રેખાઓ છે એ એકબીજાને સમાંતર છે, એની છેદિકા આપેલી છે તમને. તો હવે અહીંયા મેળવવાનું કીધું YZ ખૂણો છે એનું તમને પ્રમાણ આપેલું છે. y છે 3x, y = 3x અને z = 7x આપેલું છે. હવે અહીંયા જોઈએ તો xનું માપ શોધો. અહીંયા તમને મેળવવાનું કીધું છે xનું માપ. તો આ જે x છે તે મેળવવાનું કીધું છે. તો જોઈએ હવે કે અહીંયા આપેલું છે તમને z અને x જો તે અંતઃયુગ્મકોણની જોડના ખૂણા છે. z અને x, અહીંયા આકૃતિની અંદર તમને આ x અને આ z એ અહીંયાથી આમ ઝેડ બને છે. જો ઝેડ બને છે, આ જે ઝેડ બન્યો છે અહીંયા x છે અને અહીંયા ઝેડ છે. તો આ ઝેડ આકાર બન્યો છે તે કઈ જોડના ખૂણા થશે? અંતઃયુગ્મકોણની જોડના ખૂણા. તો અંતઃયુગ્મકોણની જોડના ખૂણા એટલે x અને z છે એ સરખા થશે. હવે અહીંયા તમને પ્રમાણ આપેલું છે. કોનું પ્રમાણ આપેલું છે? y અને z નું. તો y અને z અહીંયા તમે જો તો x અને z છે તે અહીં એક પોઈન્ટ લખેલો નથી. કયો પોઈન્ટ લખેલો નથી? અહીંયા તમને y અને z, y અને z એનો સરવાળો 180 કહી દીધો છે. પણ અહીંયા તમને y અને z 180 ક્યારે બને? કે આ z છે તે
આ ઝેડ ને અહીંયા ઝેડનું માપ, આ ખૂણાનું માપ ઝેડ હોય ત્યારે વાય પ્લસ ઝેડ 180 થાય, રેખિક જોડ થાય. તો અહીંયા આ ઝેડ ક્યાંથી આવ્યો? તો જો સી અને ડી રેખા છે એની છેદિકા, તો આ જે આકાર બનશે તે ઝેડ આકાર. આ જે ઝેડ આકાર બન્યો છે એમાં બંને ખૂણા છે એ અંતઃયુગ્મ કોણની જોડના ખૂણા. તો અહીંયા આપણને જે ઝેડ મળ્યો છે અને આ વાય, તે બંનેનો સરવાળો 180, બંને રેખિક જોડના ખૂણા થશે. તો હવે જોઈએ રેખિક જોડના ખૂણાઓ. તો વાય અને ઝેડ 180 બંનેનું પ્રમાણ આપેલું છે. એ પ્રમાણ ઉપરથી તમને વાય અને ઝેડનું માપ મળશે 54 અને 126. તો વાય અને ઝેડનું માપ આપણને મળે છે 54 અને 126. આપણે જોઈએ છે એક્સનું માપ. તો અહીંયા વાયનું માપ 54 અને ઝેડનું માપ 126. તો ઝેડ અને એક્સ બંને સમીકરણ 1ની અંદર આપણે કીધું છે તે અંતઃયુગ્મ કોણની જોડ છે. તો સમીકરણ 1 પરથી x = ઝેડ, એટલે તમને અહીંયા જે મળ્યું છે તે ઝેડનું માપ મળે છે 126. તો ઝેડ બરાબર 126, તો એક્સ બરાબર પણ 126. આ પ્રમાણે તમને એક્સનું માપ પણ મળી જશે. હવે જોઈએ એના પછીનો જે ત્રીજો દાખલો છે તે, એની અંદર આકૃતિમાં AB સમાંતર CD. અહીંયા તમને જે આપેલું છે AB અને CD બંને સમાંતર છે. EF અને CD લંબ છે. CD અને EF લંબ છે. લંબનો મતલબ થાય કે આ બંને ખૂણા 90 અંશનો. તો આ ખૂણો 90 અંશનો અને આ ખૂણો પણ 90 અંશનો. હવે આગળ વાંચે GED. તો GED, જો અહીંયા તમને GE ને D આ ખૂણાનું માપ આપેલું છે 126. જો AGE, અહીંયા AGE એટલે આ ખૂણાનું માપ, અને GEF એટલે આ એટલા ભાગનું માપ. અહીંયા તમને જે મેં બ્લેક કરેલું છે એટલા, તો FGE અને આ ખૂણાનું માપ. જે બ્લેક કરેલું છે એ 3 ખૂણાનું માપ મેળવવાનું છે. તમને જે આપેલું છે GEDનું માપ આપેલું છે, સરખુંથી સમજી લેજો. તમને અહીંયા આપેલું છે GEDનું માપ. તો GED આ આપેલું છે GEDનું માપ 126. તો AGEનું માપ મળશે તમને 126. હવે ક્યાં જોડથી મળશે? તો જોઈ લો અહીંયા આ બંને અંતઃયુગ્મ કોણની જોડ. આ બંને બને છે બ્લુ કલરનું, એ ઝેડ આકાર બને છે. તો બંને ઝેડ આકારમાં બંને ખૂણાઓ, આ 126, તો આ પણ કેટલું થશે 126. તો આ પ્રમાણે તમને અહીંયા ઝેડ આકારથી મળી જશે. કયા ખૂણાનું માપ મળશે? તો કે AGE, આ એક ખૂણાનું માપ મળી ગયું છે. હવે આગળ જોઈએ, તમને અહીંયા જે આપેલું છે એની અંદર GEF સરખુંથી જોજો. આ જે માપ આપેલું છે તે અને આ જે ખૂણો છે બે, રેડ કલરથી બતાવું છું. આ માપ આપેલું છે તે અને AGE બંને અંતઃયુગ્મ કોણની જોડથી માપ મળશે 126. એના પછી આપણે જોઈએ તો જે માપ આપેલું છે તે અહીંયા માપ આપેલું છે આપણને AGEDનું 126. હવે GEF જોઈએ. તો GEF એટલે આ ખૂણો, એટલો જ ભાગ, આ જે ભાગ છે તે, અને આખાનું માપ છે 126. તો વિચારો કે આ બંને ખૂણાનો સરવાળો 126 આપેલો છે. એમાં લંબ કીધું છે એટલે એક ખૂણાનું માપ 90 છે. તો બાકીના એક ભાગનું માપ કેટલું થશે
જોઈ લ્યો અહીંયા કે GEF અને GEDનો સંબંધ શું છે? તો કે GED છે એ કયા બે ખૂણાથી બને છે? GED છે એ કયા બે ખૂણાથી બને છે? તો કે GEF અને FEDથી બને છે. તો અહીંયા GED છે એ બે ખૂણાથી બને છે. એમાં આ એક છે એ 90 અંશનો છે, આ ટોટલ 126નો. તો તમને ક્લિયરી ખબર પડી ગઈ છે કે આ 90નો 126, તો આ ભાગ કેટલાનો હોય? તો 126માંથી કેટલા બાદ કરવાના થશે? 90. તો અહીંયા 126માંથી 90 બાદ કરો તો 36 મળે છે. તો અહીંયા તમને GEF મળી ગયું છે. હવે અહીંયા તમને GEF મળી ગયું છે. હવે ખાલી મેળવવાનું છે તે GFE મેળવવાનું છે, મતલબ કે FGE મેળવવાનું છે. FGE આ એક ખૂણાનું માપ મેળવવાનું છે. તો અહીંયા તમને જે આપેલું છે એ બંને રેખિક જોડના ખૂણાઓ થશે. કયા ખૂણાઓ? આ એક મેળવવાનું બાકી છે અને આ આપેલું છે 126, આ આપને મળ્યું છે 126. તો અહીંયા જે બ્લુ લાઈન છે એ મેળવવાનું છે. તો બ્લુ અને ગ્રીન એ બંને જો રેખિક જોડના ખૂણાઓ થશે. આ સાઈડ મેં બ્લુ દોરેલું છે અને આ સાઈડ દોરેલું છે ગ્રીન. તો આ બંને રેખિક જોડના ખૂણા એટલે 180 અંશ થશે. તો લખવાનું કે AGE અને GFGE બંને રેખિક જોડના ખૂણાઓથી બંનેનો સરવાળો 180. તો બંનેનો સરવાળો 180 અંશ. તો આપણને 180માંથી 126 બાદ કરો તો જે 54 મળ્યું છે એ બાકીના ખૂણા FGEનું માપ છે. તો આ પ્રમાણે અહીંયા આપણને બધા જ ખૂણાના માપ મળી ગયા છે. સરખુંથી ફરી એકવાર જોઈ લેજો. GED અને AGE બંને અંતઃયુગ્મ કોણની જોડ બનશે? ઝેડ આકાર બને છે. ફરી અહીંયા GED અને GEF એ બંને આ જે એનો એક ભાગ છે, GEDનો એક ભાગ છે GEF. એમાં બે ભાગમાંથી એક ભાગ 90નો છે અને આ ભાગ તો કેટલાનો થશે? ટોટલ કરવાનો છે 126, એટલે એ ભાગ થશે 36નો. એના પછી જોઈએ તો FGE. તો આપણને અહીંયા મળેલું છે AGE. આ AGE એટલે આ ગ્રીન કલરનું મેં દોરેલું છે તે, અને FGE બંને રેખિક જોડના ખૂણાઓ થશે. આ પ્રમાણે તમને બધા જ ખૂણાઓના માપ મળી જશે. સંબંધ મહત્ત્વનો છે, એ લખવું જરૂરી છે કે આ ખૂણાનો આ ખૂણા સાથે આવો સંબંધ હોવાથી તેનું માપ એટલું થશે, એ દર્શાવવું જરૂરી છે. એના પછીનો જોઈએ ચોથો. ચોથો છે એની અંદર તમને આકૃતિ આપેલી છે. એમાં PQ અને ST સમાંતર છે. તો અહીંયા તમને જે આપેલું છે PQ અને ST, અહીંયા તમને S આપેલું છે. તો આ બંને સમાંતર છે. તો અહીંયા આપણે લંબાવી દઈએ. આ મેં થોડીક નીચે લાઈન થઈ છે, તો આને લંબાવી દો. STને લંબાવી દો. તો ST લંબાવી દીધું. એ જ પ્રમાણે PQને લંબાવો. તો અહીંયા ST અને PQ બે એકબીજાને સમાંતર આવી રીતના કીધું છે. તમે કોઈપણ રેખાને કોઈપણ બિંદુથી લંબાવી શકો. હવે જોઈએ અહીંયા કે RST 130 આપેલું છે અને QRS મેળવવાનું છે. QRS એટલે આ ખૂણાનું માપ મેળવવાનું છે. અહીંયા તમને બિંદુ R માંથી STને સમાંતર રેખા દોરો. તો અહીંયા બિંદુ Rમાંથી જોઈ લેજો, આ બે જે બિંદુ અહીંયા દોરેલું જ છે. જો આ તમને દોરી છે, તમને અહીંયા કૌંસની અંદર સૂચનામાં આપેલું છે, એ તમારે કરવું જરૂરી. તો અહીંયા 3 રેખાઓ સમાંતર થશે. આ એક ST વાળું, પછી આ છે PQ
અને અહીંયા આર બિંદુમાંથી આપણે એક દોરેલી છે અહીંયા ઈ એફ. તો આ પ્રમાણે 3 રેખાઓ સમાંતર થશે. એમાં તમને ક્યુથી એસ આ ખૂણાનું માપ મેળવવાનું કીધું છે. તો અહીંયા તમારી પાસે એક ખૂણાનું માપ આપેલું છે, આ છે 130. તો સિમ્પલ વસ્તુ છે. જો અહીંયા બ્લેક કલરથી આ બે સમાંતર રેખા થશે, આ અને આ બે રેખા સમાંતર થશે, તો આ એફ આકાર થશે, આ એફ આકાર થશે. એફ આકાર થાય તો આ 130, તો આ કેટલાનું થશે 130. તો સમાંતર રેખા અહીંયા લ્યો એસટી ને સમાંતર ઈ એફ, એ બંને લ્યો એસટી ને સમાંતર ઈ એફ. તો અહીંયા તમને ટી એસ આર અને આ સમાંતર અહીંયા કોઈ બિંદુનું નામ આપી શકો તમે, એ ક્યુ આર, એ બંનેનું માપ 130 થશે. તો અહીંયા તમને જે ખૂણાનું માપ આપેલું છે તે 130 અને આ ખૂણાનું માપ થશે 130. આમાં બહુ નાની રચના છે, જોઈએ ફરીથી હું તમને અહીંયા સાઈડમાં આકૃતિ દોરી દઉં છું. જોઈ લેજો. અહીંયા તમને ખાલી એસટી આપેલું છે, અહીંયા આપેલું છે પી ક્યુ. થોડું દૂર દોરું છું જેથી કરીને વ્યવસ્થિત સમજાય. એસટી અને પી ક્યુ. પછી અહીંયા આર બિંદુ છે, આર બિંદુમાંથી પસાર થાય તેવી રેખા દોરવાની તમને અહીંયા કીધું છે. તો આવી રીતના આર બિંદુમાંથી આ છે એસટી, આ છે પી ક્યુ, અહીંયા છે આર, અહીંયા દોરેલી છે એમાંથી ઈ એફ. તો જોઈ લે, અહીંયા તમને જે ખૂણાનું માપ આપેલું છે તે ટી એસ આરનું માપ છે. આ ખૂણાનું માપ આપેલું છે 130. તો અહીંયા આ એસટી ને સમાંતર લ્યો તમે ઈ એફ, તો આ 130, તો આખું 130 થશે. તો આ જે આખું માપ થશે 130નું થશે, અહીંયાથી અહીંયા સુધીનું જે મેં બ્લુ કલરની લાઈન દોરી. તો કયો આકાર થશે? ઝેડ આકાર થશે. હવે તમે ક્લિયર એક વસ્તુ એ જોઈ શકો, આ બંને સમાંતર થાય તો આ 130, તો આ ખૂણો છે એ કેટલાનો થશે? 50નો થાય. અંતઃયુગ્મકોણની જોડ, અંતઃકોણની જોડના ખૂણાઓ એટલે 180 અંશનું થશે. તો આ 130 ને 50નો, તો આ ખૂણો મળશે આપણને 50નો, એટલે ટોટલ 180 અંશ થઈ ગયા. હવે આગળ જોઈએ તો આપણે મેળવવાનું છે QRS. તો આ મળી ગયું છે 50. જોઈ લેજો સરખુંથી, મેં તમને એટલી વસ્તુ અહીંયા દર્શાવેલી છે. આ મળ્યું, આ આપેલું છે 130, આ મળ્યું છે 50, અને અહીંયાથી આમ આ આખું માપ છે 130. ક્લિયર? તો અહીંયા તમને જે માપ મળશે તે 130, 50, આ જે માપ છે તે મળશે. આ 130 માપ મળે છે, તો આ 50 બંનેનો કોમન છે. જોઈએ તો 180માંથી 50 બાદ કરો. જોઈ લો અહીંયા આવી રીતના તમને 3 ખૂણાઓ રેખિક જોડ આગળ મેં તમને જે કીધું છે એ પ્રમાણે. તો અહીંયા રેખા બનાવું છું અને એક રેખાથી બનતા ખૂણાઓ
અહીંયા તમને આ જે રેખા મળે છે તે અહીંયા 130 હોવાથી અહીંયા આપણને મળ્યું છે 50 અને અહીંયા 110 હોવાથી આ આપણને મળે છે 70. અંતઃ બંનેનું મેં માપ મળ્યું છે. અહીંયા હતું 130, અહીંયા હતું 110. તો આ બંને રેડ અને બ્લેક સમાંતર રેખા થઈ, એની અંદરનો સી આકાર, આ સી આકાર, એટલે અંતઃકોણની જોડ થશે. અંતઃકોણની જોડથી 180. તો હવે અહીંયા તમારે ક્લિયરી જોવાનું છે કે 50 અને 70 છે અને બાકીનું આપણે મેળવવાનું છે. આપણે જે મેળવવાનું છે ત્યાં તો અહીંયા રેખા થશે. આ રેખા કઈ દોરેલી છે? EF. એનાથી બનતા 3 ખૂણા, આ 1, આ 2 જે મેળવવાનું છે ને આ 3. તો આ 70 અને 50નો સરવાળો, આ 3નો સરવાળો 180. તો એમાંથી 50 અને 70 બાદ કરો, મતલબ કે ટોટલ કેટલા બાદ કરવાના થશે? 120. તો 120 બાદ કરતાં 180માંથી 120 બાદ કરો એટલે તમને જે મળે તે QRSનું માપ થશે. અહીંયા તમને રીત અલગ આપેલી છે. તો 180માંથી 120 તો કેટલા મળશે? 60 અંશ. તો આ પ્રમાણે તમને જે QRSનું માપ મળે છે 60. અહીંયા 60 લ્યો એટલે ટોટલ થઈ જશે 180. સરખુંથી સમજી લેજો. આ 130 છે એટલે આ સી આકાર બનાવે છે. આ બંને સમાંતર લઈએ તો અંતઃકોણની જોડ, એ જ પ્રમાણે આ બંને સમાંતર લઈએ તો અહીંયા 110 છે તે આ સી આકાર બનાવે છે તો આનું માપ 70 મળશે અંતઃકોણની જોડથી, આનું માપ 50 મળશે અંતઃકોણની જોડથી. તો આ એક જ રેખાએ 3 ખૂણા બનેલા છે, એમાંથી આ બેનો સરવાળો થશે 120. એ 180માંથી 120 બાદ કરો એટલે આપણને જે માંગેલું છે તે મળી જશે. એના પછી 5મો સરખુંથી જોઈ લેજો, તમારી જાતે ગણવાની ટ્રાય કરજો, બાકી આના પછીના લેક્ચરમાં આપણે કરશું.